થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કેવી લાગી પહેલા તો નિર્માતા વાસુ દોળકિયા. અને પરિતોષ સિદ્ધાર્થ રાંદેરિયા. મને લાઈટ આપણે ઓછી કરી છે એટલે દેખાતા નથી, પણ કમલ અહીંયા છે, દેખાય એટલે પ્લીઝ આવી જજો આગળ. ત્યાં સુધી હું સિદ્ધાર્થભાઈને માઇક આપું. ક્રેડિટ્સ ચાલુ હતી અને સંગીત પણ ચાલુ હતું, એટલે આઈ થિંક આરતીભાઈને પૂછ્યું કે ગમી કે નહીં, પણ મને સંભળાવી નહીં, એટલે મારી ખાતરી માટે ફરી એકવાર હું પૂછી લઉં. બહુ મહેનત કરી હોય ત્યાર પછી આવું કંઈક થાય તો સારું લાગે. બસ હવે આ જ પ્રતિસાદ તમારે સૌએ એ રીતે પ્રસરાવવાનો કે મિત્ર, સગા સંબંધી, કુટુંબીજનો દીકરા સાથે વાત ન કરતા હો તો પણ વાત કરીને અથવા વોટ્સએપ મોકલીને કીધું કે જોઈ આવો. પણ એટલા માટે કહું છું આ વસ્તુ કે અમે અમારી રીતે પ્રયત્ન કરીએ. બધા જ ફિલ્મ મેકર્સ ખૂબ પ્રયત્ન કરતા હોય છે પિક્ચર રજૂ કરતા પહેલાં. દોડી આ તે પૈસાના ખર્ચા એટલા બધા, પણ આઈ ફીલ કે જે માઉથ પબ્લિસિટી હોય છે ને એ જ શ્રેષ્ઠ હોય છે, કારણ કે એનાથી જ સામેવાળી વ્યક્તિને વિશ્વાસ બેસે છે ને એ જોવા જાય છે. તો એ જરૂરી છે. માત્ર આ ફિલ્મ માટે નહીં, બધી જ ગુજરાતી ફિલ્મો માટે એ ખૂબ 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 જરૂરી છે. અને આપણે દર્શકો તરીકે એ ભાગ હવે ભજવવાની ક્ષણ આવી ગઈ છે, કારણ કે આપણે આપણી કૃતિ બનાવી, એ કૃતિ ધર્મા પ્રોડક્શન જેવા પેન ઇન્ડિયા બેનરે જોઈ અને એક જ બેઠકમાં નિર્ણય લીધો કે અમારે જોડાવું છે. એટલે હાથ એમણે માંગ્યો આપણો સાહેબ. હા, સો એ આપણા બધા માટે, વાર્તાકાર માટે, તેમજ એન્ટાયર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આનંદની વાત છે. ગર્વ શબ્દ નહીં વાપરો, આનંદની વાત છે. સો લેટ્સ હોપ ધીસ કન્ટિન્યુઝ. અને ફરી એકવાર આપનો ખૂબ 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 આભાર. પિક્ચર ગમ્યું હોય તો એને બતાવી લેજો. થેન્ક યુ. ટાઈમ નહીં લેતો અમારી સાથે લેતો. I feel very lucky કે આજે સવારે મેં વોટ્સએપ ગ્રુપમાં પણ નાખ્યું છે કે સિનેમાના ઇતિહાસમાં આજ સુધી કોઈ બી ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટરને જો કોઈ સારી કાસ્ટ, ક્રૂ અને ટીમ મળી હોય તો એ આ જ છે. મતલબ આટલું બધું સારું, આટલા લેજેન્ડ્સ એક સાથે એક ફિલ્મમાં ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટરને નથી મળતા. એટલે આઈ વોન્ટ ટુ થેન્ક એવરી મેમ્બર ઓફ ધીસ ટીમ કે એમણે મારી ઉપર આટલો ટ્રસ્ટ રાખ્યો. જો તમને ખરેખર આ ફિલ્મ સ્પર્શી હોય તો મારી એક નાનકડી રિક્વેસ્ટ એ છે કે ઇફ યુ આર અ ફાધર, hug your son and tell him I love you. અને if you are a son, સન માટે થોડું વધારે અઘરું હોય છે કે પોતાના ફાધરને હગ કરીને કહેવું કે પપ્પા આઈ લવ યુ.
પણ એકવાર ટ્રાય કરી જોજો, અઘરું છે પણ પછી એમની આંખોમાં જે ઇમોશન હશે ઇટ વિલ મેક યોર ડે. થેન્ક યુ.